જો મિત્રો આજે તારીખ છે 9/8/2026 એટલે 9ની તારીખ છે. સાંજે અત્યારે 7:45 વાગ્યા છે અને અમે વિડીયો ઉતારી રહ્યા છીએ. હવે જો આપણે વરસાદ ગુજરાત નજીક આવ્યો છે, જો કાલ કરતાં નજીક પહોંચી ગયો છે, પણ અહીંયા પહોંચતા સિસ્ટમ વિખેરાઈ જાય છે. એટલે હજી વરસાદના સંજોગો 2-3 દિવસ નહીવત છે. પછી જે આ સિસ્ટમ છે એ કાલે જો પ્રેશર વધી જાય તો આ ગુજરાત બાજુ આવી શકે વાદળા. અને જો આ બાજુ જે સિસ્ટમ હતી એ અત્યારે તો વિખેરાઈ ગઈ છે, પણ કાલે એની પરિસ્થિતિ કંઈક બદલાઈ જાય એવું કંઈ ન હોય કે ડીપમાં થોડીક તીવ્ર થઈ જાય એમ. અને જો આ ઉપર જે પ્રેશર છે એ રાજસ્થાન બાજુ જવાની શક્યતા છે. કઈ દિશામાં જાય જો એ ઊંચું જાય છે, આ બાજુ જાય છે, જ્યાં આમ જાય છે. અને આ જે સિસ્ટમ છે આપણી ગુજરાત બાજુ આવી શકે છે. હજી 2-3 દિવસ સુધી વરસાદ છે નહીં. પછી ભાઈ બહુ મોટી આગાહી અમે નથી કરતા, કારણ કે આની સિસ્ટમ વિખેરાઈ જાય તો અમારી આગાહી ખોટી પડે. એટલે પછી કોઈને એમ થાય કે આ ખોટે પાકા મારે. એટલા માટે આપણે દરરોજ વિડીયો એટલે મૂકી રહ્યા છીએ કે ભાઈ આપણને કંઈક ફાયદો થાય. જે ઉપર પણ સિસ્ટમ છે એ આપણે ન આવે, આપણે તો આ સિસ્ટમ આવે છે. અહીંથી આ સિસ્ટમ, આ રસ્તો છે એનો, પછી અહીંથી આ રસ્તો અરબી સમુદ્ર છે. અહીંથી જ આ વરસાદ હાવ બંધ થઈ ગયો 2-3 વર્ષ થયા. એટલે આપણે ભાઈ ખેડૂત ભાઈ જો વરસાદ નજીક આવ્યો છે પણ આ સિસ્ટમ વિખેરાઈ ન જાય તો સારું. 2-3 દિવસ સુધી હજી વરસાદ નથી. ઝાપટા પડી શકે પણ ખેતરું બરોબર પાણી કાઢે એવો વરસાદ ક્યાંય દેખાતો નથી. એકાદું ઝાપટું ચોમાસું છે એટલે ભેજ વધે એટલે પડી જાય. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરજો. અમારી યુટ્યુબમાં ચેનલ છે સિરાજ જમાલ વરસાદી, એને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવું હોય તો તમારે બિલોરી કાર્ડમાં મારું નામ લખી દેવાનું, પછી સબસ્ક્રાઈબ કરી દેજો. એટલી મદદ કરજો મને, હું તમને મદદ કરી હશું, તમે મને મદદ કરજો. આવજો મિત્રો.